અમદાવાદથી આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું। અમદાવાદ શહેરના તમામ વિસ્તાર નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા। વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લેશે તે પગલે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। 28 નવેમ્બરે વડાપ્રધાન અમદાવાદ આગમન કરશે। રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના તમામ વિસ્તાર નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા છે। રિમોટ કંટ્રોલથી ઉડાડાતા ડ્રોન નહીં ઉડાડી શકાય। 28મી તારીખે જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે, અમદાવાદની મુલાકાતે છે, ત્યારે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા। સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે। અરુણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે ડ્રોન ઉડાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક મહત્વપૂર્ણ કાર્યક્રમના હેતુથી આવી રહ્યા છે। ખાસ કરીને કોરોનાના કેસીસ જે વધતા રહ્યા છે તેના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ કદાચ ગુજરાત હાંસલ કરવા તરફ જાય તે તરફ ગુજરાત આગળ વધી રહી ગયું છે ને ઝાયડસ કંપની દ્વારા જે રસીનું સંશોધન કરવામાં આવ્યું છે તેના નિરીક્ષણાર્થે તે જે રીતે ઝાયડસ કેડિલા પ્લાન્ટની મુલાકાત લેવાના છે, ચાંગોદર ખાતે આ મુલાકાત લેવામાં આવનાર છે, ત્યારે તેના ભાગરૂપે તકેદારીના ભાગરૂપે અને સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે, કોઈપણ જાતની પરિસ્થિતિ અજુગતી ના ઊભી થાય તેના સંદર્ભમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આજે આ સંદર્ભેનું સત્તાવાર જાહેરનામું જારી કર્યું છે અને રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ સહિતના તમામ ઉડાન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જોકે 28 નવેમ્બર એટલે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આ જાહેરનામાનો અમલ કરવામાં આવશે। જાહેરનામા ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી થશે તેવી પણ જણાવવામાં આવ્યું છે। એકંદરે કહી શકાય કે માત્ર ને માત્ર સલામતીના ભાગરૂપે વડાપ્રધાનનું જ્યારે આગમન થઈ રહ્યું છે તેના સંદર્ભમાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું જારી કરવામાં આવ્યું છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે અરુણ। તો સવારે 7 થી બપોરે 1 સુધી આ જાહેરનામું રહેશે, જેનું ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અમદાવાદ ખાતે આવવાના છે, અમદાવાદના ઝાયડસ ખાતેના પ્લાન્ટની મુલાકાત લેવાના છે। તે અંતર્ગત આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયું છે, જે અંતર્ગત રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી આ તમામ નિયમોનું પાલન કરવું પડશે। વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યા અમદાવાદમાં।